હેલો મિત્રો, આજે આપણે આ સેશનની અંદર જોશું ભારત અને ગુજરાતના ઇતિહાસના મહત્ત્વના MCQ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ તમે જે જોઈ રહ્યા છો તેની PDF ફાઇલ પણ તમને આપણી એપ્લિકેશનમાં મળી રહેશે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વધારે સમય ન લેતા આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે સિંધુ ખીણ સભ્યતાના પ્રખ્યાત સ્થળ ધોળાવીરા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો પહેલું વિધાન છે કે તે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ નગર અન્ય સિંધુ નગરોની જેમ 2 ભાગના બદલે 3 ભાગમાં વહેંચાયેલું છે. તો પણ બિલકુલ સાચું છે. અહીંથી વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ અને ભવ્ય સ્ટેડિયમ મળી આવ્યું છે. આ વિધાન પણ બિલકુલ સાચું છે. તો આમાંથી કયા વિધાન સાચા છે? તો 3 વિધાન સાચા છે. એની ડિટેલ જોઈએ આપણે. ડિટેલમાં પ્રશ્નોની ચર્ચા કરશું કે ધોળાવીરા જે છે ગુજરાતના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં લુણી નદીના કિનારે આવેલું છે, જેની શોધ થઈ હતી 1967-68માં જગપતિ જોશી દ્વારા, અને એનું વિસ્તૃત ઉત્ખનન રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. નગર આયોજનની વિશેષતામાં વાત કરીએ તો કે સામાન્ય રીતે સિંધુ સભ્યતાના જે નગરો હતા તે 2 ભાગમાં વહેંચાયેલા હતા. પશ્ચિમ કિલ્લો એટલે કે સિટાડેલ અને પૂર્વનો કિલ્લો એટલે કે નીચલું નગર. જ્યારે ધોળાવીરા અપવાદ છે. ધોળાવીરામાં 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે સિટાડેલ, જે શાસક અધિકારીઓનો કિલ્લો હતો, એટલે કે જે શાસકકર્તાઓ છે તે અધિકારીઓ છે તે રહેતા હતા. મધ્યમ નગર એટલે કે અન્ય અધિકારીઓ જે એટલે કે વેપારીઓ અને એવા રહેતા હતા મધ્યમ નગરમાં. નીચલા નગરમાં સામાન્ય જનતા રહેતી હતી. બરાબર. તો આ 3 ભાગમાં વહેંચાયેલું હતું ધોળાવીરા. ત્યાર પછી અહીંથી 10 અક્ષરનું બનેલું વિશ્વનું સૌથી પ્રાચીન સાઇન બોર્ડ, જેને માહિતીપટ કહેવામાં આવે છે, જે મળ્યું છે, જે જીપ્સમ પાવડર અને લાકડાના પાટિયા પર બનેલું હતું. અને આ ઉપરાંત રમતગમતનું એક મોટું સ્ટેડિયમ પણ અહીંથી મળી આવ્યું છે. ધોળાવીરાની તેની અદ્યત વરસાદ પ્રણાલીના સંગ્રહની પદ્ધતિ અને વિશાળ જળાશયો માટે વૈશ્વિક સ્તરે તે પ્રખ્યાત છે. બરાબર. તો આ જેમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે તે ધોળાવીરામાં મળે છે. તો વર્ષ 2021માં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે, જે ગુજરાતની 4થી સાઇટ છે. બરાબર. તો 4થી સાઇટ કઈ છે? પહેલી આપણે જે એક આવશે અમદાવાદ શહેર આવશે, પછી ચાંપાનેર આવશે, ત્યાર પછી રાણકી વાવ આવશે અને ચોથો આવશે ધોળાવીરા. આપણે એ ગુજરાતની 4 સાઇટ છે. બીજો પ્રશ્ન છે કે સોલંકી વંશના કયા શાસકે માળવાના રાજા યશોવર્માને હરાવીને અવંતીનાથ અને સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું હતું? તો એ રાજા આવશે સિદ્ધરાજ જયસિંહ. તો સિદ્ધરાજ જયસિંહ છે જે માળવાના રાજા ઉપર આક્રમણ કરીને ત્યાંના પરમાર વંશના રાજા યશોવર્માને યુદ્ધમાં કારમો પરાજય આપ્યો હતો અને તેને કેદ કર્યો, અને આ ભવ્ય વિજયની યાદમાં તેને અવંતીનાથનું ગૌરવપૂર્ણ બિરુદ ધારણ કર્યું. અને સિદ્ધરાજ જયસિંહ દ્વારા અન્ય જે બિરુદો છે જેમાં સિદ્ધરાજ ચક્રવર્તી, ત્રિભુવનગઢ અને બાબરા ભૂતને હરાવ્યા બદલ બર્બરિક જિષ્ણુનો પણ સમાવેશ થાય છે. બરાબર. ત્યાર પછી એમના શાસનકાળ દરમિયાન સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય રહેતા હતા. હેમચંદ્રાચાર્યએ એમને એક વ્યાકરણ ગ્રંથ રચના કરાવી હતી. હેમચંદ્રાચાર્ય પછી જે વ્યાકરણ ગ્રંથનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. બરાબર. તેને શોભાયાત્રા પણ કરી હતી શ્રીકર નામના હાથી પર. તેની અંબાડી ઉપર આ ગ્રંથને મેકીને આખા ગામમાં તેની શોભાયાત્રા પણ કઢાવવામાં આવી હતી સિદ્ધરાજ જયસિંહે. તેમણે પાટણમાં એક સહસ્ત્રલિંગ તળાવનું પણ પુનઃનિર્માણ કરાવ્યું હતું, જેને નદીના જે તળાવના કિનારે 108 શિવાલયો આવેલા છે. બરાબર. ત્યારબાદ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું પણ ભવ્ય નિર્માણ તેમણે પૂર્ણ કરાવ્યું હતું. ત્યાર પછી સિદ્ધરાજ પોતે શૈવ ધર્મી હતો, છતાં પણ જૈન ધર્મ અને અન્ય ધર્મો પ્રત્યે તે ઉદાર હતો. એમાં ઘટના એવી બની કે ખંભાતમાં એક મસ્જિદ તોડવાની ઘટના એમની સામે આવી. તેમને ન્યાય આપીને પોતાના ખર્ચે એ મસ્જિદ બંધાવી અને તેમની ન્યાયપ્રિયતા દર્શાવે છે. આ શું? તેમની ન્યાયપ્રિયતા દર્શાવે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ કે મહાજનપદ કાળ અને તેની રાજધાનીના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે? ખોટી જોડી કઈ છે? તો ઓપ્શન ડી અવંતી તો વૈશાલી એ ખોટી છે. કેમ? તો આપણે જોઈએ આગળ. તો કે બૌદ્ધ ગ્રંથ અંગતુર નિકાય અને જૈન ગ્રંથ ભગવતી સૂત્ર અનુસાર ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ઉત્તર ભારતમાં 16 જેટલા મોટા રાજ્યો અસ્તિત્વમાં હતા, જેને આપણે આ મહાજનપદ કહીએ છીએ. બરાબર. તો
અવંતી જે મહાજનપદ હતું તે મધ્ય ભારતમાં એટલે કે આજના માળવા વિસ્તારમાં આવેલું હતું. તેની રાજધાની બે ભાગમાં વહેંચાયેલી હતી. ઉત્તર અવંતીની રાજધાની ઉજ્જૈન અને દક્ષિણ અવંતીની રાજધાની હતી મહિષ્મતી. તો વૈશાલી એની રાજધાની હતી નહીં. બરોબર, એટલા માટે ખોટું છે ઓપ્શન ડી. તો વૈશાલી એ વૃજ્જી સંઘની રાજધાની હતી. કોની? વૃજ્જી સંઘની. બરોબર, એટલા માટે આ ઓપ્શન ડી ખોટો છે. ત્યાર પછી મગધ જે રાજ્ય હતું એ 16 મહાજનપદોમાં સૌથી શક્તિશાળી હતું. તેની પ્રારંભિક રાજધાની ગ્રીવરજ અથવા રાજગૃહ અને પાછળથી તેની રાજધાની બની હતી પાટલીપુત્ર. આ આજના અયોધ્યા એટલે ફૈઝાબાદ વિસ્તારનું રાજ્ય જેની મુખ્ય રાજધાની શ્રીવસ્તી છે તેના પ્રખ્યાત રાજા જે પ્રસેનજીત બુદ્ધના સમકાલીન હતા. આજના અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ નજીકનો વિસ્તાર જે છે તેની રાજધાની કૌસંબી હતી. તો અહીંના રાજા ઉદયન પણ ખૂબ જાણીતા છે. હવે 16 મહાજનપદોમાંથી મોટાભાગના રાજ્યોમાં રાજાશાહી શાસન હતું, પરંતુ વજ્જી અને મલ જેવા જનપદોમાં ગણરાજ્ય એટલે કે લોકશાહી પ્રકારનું શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે મૈત્રક વંશ દરમિયાન ગુજરાતની કઈ વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું મોટું કેન્દ્ર હતી, જેની મુલાકાત ચીની પ્રવાસી યુએન સાંગે લીધી હતી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, વલ્લભી વિદ્યાપીઠ. તો વલ્લભી વિદ્યાપીઠ છે જે આજના ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે આવેલી હતી. તો મૈત્રક વંશના શાસક ખાસ કરીને ધરસેન પ્રથમ અને ભટ્ટારકના આશ્રય હેઠળ આ વિદ્યાપીઠનો વિકાસ થયો અને આ વંશની કન્યા દુદાએ અહીં બૌદ્ધ વિહાર બનાવડાવ્યો હતો. હવે મિત્રો ધાર્મિક રીતે જોઈએ તો વલ્લભી એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું મુખ્ય વૈશ્વિક કેન્દ્ર હતું આ વલ્લભી. બરોબર, જ્યારે બિહારની નાલંદા વિદ્યાપીઠ જે છે તે બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું. વલ્લભી હતું હિનયાન પંથનું અને નાલંદા વિદ્યાપીઠ તે મહાયાન પંથની. હવે વિદેશી પ્રવાસીઓની નોંધ ઈસવીસન 640ની આસપાસ એક ચીની મુસાફર આવ્યા હતા જેમનું નામ છે યુએન સાંગ. એમને પણ વલ્લભીની મુલાકાત લીધી હતી અને આ વલ્લભી વિદ્યાપીઠને તેમણે નાલંદા સાથે તેની સરખામણી કરી હતી અને એમના જણાવ્યા મુજબ અહીં 100થી વધુ બૌદ્ધ વિહારો અને 6000થી વધુ ભિક્ષુઓ રહેતા હતા, આવું યુએન સાંગે કીધેલું છે. અને ત્યારબાદ અન્ય ચીની યાત્રી ઇત્સિંગે પણ વલ્લભીની પ્રશંસા કરી હતી. હવે બૌદ્ધ ધર્મના પ્રકાંડ પંડિતો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના મુખ્ય આચાર્યો હતા અને વલ્લભીના દરવાજા પર વિદ્વાનોના નામ પણ લખવામાં આવતા હતા. અને અહીં માત્ર ધાર્મિક શિક્ષણ જ નહીં પરંતુ રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન અને વહીવટી તંત્રના વિષયો વિશે પણ અહીંયા ભણાવવામાં આવતું હતું. તો અહીં પાસ થતા વિદ્યાર્થીઓને રાજાના દરબારમાં ઉચ્ચ વહીવટી હોદ્દા પણ મળતા હતા. એટલે વલ્લભી ખૂબ જ સમૃદ્ધ હતું, જે ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવતું હતું, ત્યારબાદ તેને રાજકીય શિક્ષણ પણ આપવામાં આવતું હતું, અર્થશાસ્ત્રનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. આમ તમામ પ્રકારના શિક્ષણ બાબતે વલ્લભી સમૃદ્ધ હતી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે મૌર્ય સમ્રાટ અશોકના જૂનાગઢ સ્થિત શિલાલેખ સંદર્ભે નીચેનું કયું વિધાન અસત્ય છે? તો ઓપ્શન બી છે કે આ શિલાલેખની શોધ ઈસવીસન 1822માં જેમ્સ પ્રિન્સેપે કરી હતી. આ બિલકુલ ખોટું છે. બાકીના 3 સાચા છે. તો બાકીના 3 સાચા છે. તો આપણે જોઈએ જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા અશોકના શિલાલેખની શોધ જેમ્સ ટોડ દ્વારા કરવામાં આવી હતી, જેમ પ્રિન્સેપ દ્વારા નહીં. જેમ પ્રિન્સેપ દ્વારા નહીં, એમને તો શું કર્યું હતું કે આ શિલાલેખની જે લિપિ છે તે લિપિ ઉકેલી હતી. બરાબર, તો એટલા માટે ઓપ્શન બી ખોટો છે. હવે આ જે અશોકનો શિલાલેખ છે તે મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ અને ગિરનારની પ્રાકૃત ભાષામાં લખાયેલો શિલાલેખ છે. તેમાં અશોકની 14 ધર્માંજ્ઞાઓ હતી. બરાબર, જેમાં જીવદયા, માતા પિતાની સેવા અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો છે. આવી તેની આજ્ઞાઓ ચિતરેલી હતી આ શિલાલેખ ઉપર. આ એક જ પથ્થર એટલે કે એક જ શિલા પર ભારતના 3 અલગ અલગ યુગના મહાન શાસકોના લેખ છે. કયા કયા 3 અલગ અલગ? મૌર્ય સમ્રાટ અશોક, ત્યાર પછી ક્ષત્રપ રાજા રુદ્રદમન અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત. બરાબર, તો આમાં શું હતું તો કે અશોકના સુબાદ તુષ્પાકે તેમાંથી નહેરો કઢાવી હતી. બરાબર, અહીંયા આપણે ગિરનારની વાત કરીએ, જે સુદર્શન તળાવ છે ગિરનાર પાસે, એ સુદર્શન તળાવની માહિતી મળે છે આપણે અશોકના શિલાલેખમાં. બરાબર, તો એમાં અશોકના જે સુબાદ તુષ્પાક છે તેને આ તળાવમાંથી નહેરો કઢાવી હતી. રુદ્રદામાના સુબાદ જે સુવિશાક છે તેને પ્રજા પર
કર નાખ્યા વગર તેનું સમારકામ કરાવ્યું હતું સુદર્શન તળાવનું. અને સ્કંદગુપ્તના સ્કુબા પર્ણદત્તના પુત્ર ચક્રપાલીએ તળાવના કિનારે વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું. બરાબર, તો આ હતા ફેક્ટ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે 1857ના મહાવિદ્રોહ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં અને કોના નેતૃત્વ હેઠળ સંગ્રામ થયો હતો એ અંગે નીચેના જોડકા જોડો. તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે પહેલા સામે આવશે ક્યુ. બરાબર, એટલે આણંદ, તો એની સામે ગરબડદાસ મુખી. બીજું છે ઓખા મંડળ, તો તેમાં આવશે જોધા માણેક અને મૂળુ માણેક. ત્યાર પછી ત્રીજું છે છોટાઉદેપુર, તો છોટાઉદેપુર સામે આવશે તાંતિયા તોપે. અને ચોથું છે મહીકાંઠા ખેડા, તો ત્યાં આવશે નાથજી અને જીવાજી. તો જોઈએ આપણે તો આણંદ જે છે એટલે કે ખેડા જળ, જ્યાં આણંદના મુખી ગરબડદાસ પટેલ કોળી અને નાયકડા જાતિના લોકોની મદદથી અંગ્રેજો સામે બંધ પોકાર્યો હતો. અંગ્રેજોએ તેમની ધરપકડ કરી અને તેમને આંદામાન નિકોબારની જે જેલ છે ત્યાં કાળા પાણીની સજા આપી હતી. અને એ સજા દરમિયાન જ તેમનું ત્યાં અવસાન થયું હતું. બરાબર, તેમના સાથીદારોને પણ તોપને ગોળાથી ઉડાવી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી ઓખા મંડળ છે, જે ઓખા મંડળ બેટ દ્વારકા વિસ્તારમાં જે લોકો જોધા માણેક અને મૂળુ માણેકના નેતૃત્વમાં અંગ્રેજો સામે ભીષણ યુદ્ધ કર્યું હતું. બરાબર, એટલા માટે છોટાઉદેપુર જે રાષ્ટ્રીય કક્ષાના નેતા તાંતિયા તોપે નર્મદા નદી ઓળંગીને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને છોટાઉદેપુર પર કબજો જમાવ્યો હતો. પરંતુ બ્રિટિશ જનરલ પાર્ક છે તેમને હરાવ્યા અને તાંતિયા તોપેને ત્યાંથી પાછા હટવું પડ્યું હતું. ત્યાર પછી મહીકાંઠા ખાનપુર જે છે ત્યાં ઠાકોર જીવાજી અને નાથજીના નેતૃત્વમાં સ્થાનિક આદિવાસીઓ અને ઠાકોરોએ અંગ્રેજો લશ્કરોને ભારે પ્રતિકાર આપ્યો હતો. ત્યાર પછી ગુજરાતનો પ્રથમ શહીદ જે 1857ના સંગ્રામમાં સૌ પ્રથમ વિદ્રોહ અમદાવાદના લશ્કરમાં જૂન 1857માં થયો હતો, જ્યાં મહીકાંઠા અને પંચમહાલના નાયકડા આદિવાસીઓએ પણ રૂપસિંહ નાયકના નેતૃત્વમાં મોટો બળવો કર્યો હતો. બરાબર, તો આ વિસ્તાર અને તેની સામે બળવો પ્રકારના નામ આપણે યોગ્ય જોડકા આપણે જોડ્યા. હવે સાતમો પ્રશ્ન છે 1930ની ઐતિહાસિક દાંડીકૂચ અંગે નીચેના વિધાનો તપાસો. તો ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ 78 સાથીદારો સાથે સાબરમતી આશ્રમથી પદયાત્રા શરૂ કરી હતી. આ વિધાન બિલકુલ સાચું છે. બીજું છે આ યાત્રા દરમિયાન ગવાયેલું પ્રખ્યાત ભજન હરિનો માર્ગ છે સુરાનો આ પ્રીતમદાસ દ્વારા રચાયું હતું. તો આ પણ સાચું છે. ત્રીજું છે ગાંધીજીએ 5 એપ્રિલના રોજ દાંડી પહોંચીને 6 એપ્રિલ 1930ના રોજ સવારે 6:30 કલાકે નમકનો કાયદો તોડ્યો હતો. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. હવે કૂચની શરૂઆત તો આપણે જોઈ 12 માર્ચ 1930ના રોજ, બરાબર. ત્યાર પછી આ પદયાત્રા 24 દિવસ ચાલી હતી, જેમાં અંદાજે 241 માઇલ અને કિલોમીટર કહીએ તો 385 કિલોમીટર આટલું અંતર કાપ્યું હતું. ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના હવે આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. આ ગાંધીજીની પ્રતિજ્ઞા હતી. બરાબર. ત્યાર પછી દાંડીકૂચ દરમિયાન ભક્ત કવિ પ્રીતમદાસ રચિત પ્રખ્યાત ભજન હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ, આ ભજન તેમને ગાયું હતું. અને આ ઉપરાંત પંડિત નારાયણ રાવ ખરેએ પણ રઘુપતિ રાઘવ રાજારામ ધૂન પણ વગાડતા હતા. અને આ કાયદાનો ભંગ ક્યારે થયો તો કે 6 એપ્રિલ 1930ના રોજ સવારે 6:30 કલાકે મીઠું ઉપાડીને ગાંધીજીએ કહ્યું હતું કે મેં નમક કા કાનૂન તોડ દિયા અને હું અંગ્રેજ બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતમાં પાયામાં લૂણો લગાડું છું. તો આ જે આખી ઘટના હતી એ સુભાષચંદ્ર બોઝે આ ઘટનાને દાંડીકૂચની સરખામણી નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનની રોમ માર્ચ સાથે સરખામણી કરી હતી. ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ કે ગુપ્ત વંશના કયા સમ્રાટે શક રાજા રુદ્રસિંહ ત્રીજાને હરાવીને સકારીનું બિરુદ ધારણ કર્યું હતું અને ગુજરાતમાં ગુપ્ત શાસનની સ્થાપના કરી હતી. તેમજ આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય, જેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગુજરાત પર વિજય મેળવ્યો, બરાબર. તો ગુપ્ત શાસન અહીંયા આવ્યું. તો ચંદ્રગુપ્ત જે છે વિક્રમાદિત્યનો જે સમય જે છે એ સમય સંસ્કૃત સાહિત્યનો સુવર્ણકાળ ગણાય છે. બરાબર. કેવો ગણાય છે? સુવર્ણકાળ. ત્યાંના દરબારમાં મહાકવિ કાલિદાસ, વરામિહિર, ધન્વંતરી, અમરસિંહ અને ક્ષપણક જેવા નવરત્નો બિરાજમાન હતા. તો ગુપ્તકાળને ભારતનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. બરાબર. અને બાકીની ડિટેલ જે છે, જેમને ચીની યાત્રાળુ જે ફાહિયાન છે તે ભારત આવ્યો હતો અને ભારતના સમાજની સુખાકારીને ગુપ્ત વહીવટીતંત્રના ખૂબ
વખાણ કર્યા હતા. આ તમામ માહિતી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ કે 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. પહેલું વિધાન છે કે આ આંદોલનની શરૂઆત 8 ઓગસ્ટ 1956 અહીંયા મિત્રો ભૂલ થઈ ગઈ છે, ટાઈપિંગ મિસ્ટેક, 1956 અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ સામે વિદ્યાર્થીઓના બલિદાનથી થઈ હતી. તો આ વિધાન બિલકુલ સાચું છે. આ આંદોલનના સર્વોચ્ચ નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા, જેઓ જનતાના ઇન્દુ ચાચા તરીકે પણ ઓળખાતા હતા. આ વિધાન પણ બિલકુલ સાચું છે. આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે નવ ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. આ વિધાન બિલકુલ ખોટું છે. કેમ, શેની સ્થાપના કરી હતી ઇન્દુલાલ યાજ્ઞિકે? તો તેમાં જવાબ છે મહાગુજરાત જનતા પરિષદની. શેની સ્થાપના કરી? મહાગુજરાત જનતા પરિષદની. નવ ગુજરાત જનતા પરિષદ નહીં, મહાગુજરાત જનતા પરિષદ. બરોબર, તો એની સ્થાપના કરવામાં અહીંયા આવી હતી. ત્યાર પછી મિત્રો અહીંયા જુઓ તમે, જ્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા એ વખતે એમને અમદાવાદના ખાડિયા સરદારબાગ પાસે સભા યોજી હતી. ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાનની સભામાં નહીં જાય. બરોબર, અને એની સમકક્ષ એની જ બાજુમાં ઇન્દુલાલ યાજ્ઞિકે સભા કરી હતી. તો વડાપ્રધાનની સભા સાવ ખાલી ખમ હતી અને સામે બહુ જ જનમેદી ઉમટી હતી. તો આ ઘટના બની હતી અને આ લાંબા અને લોહિયાળ સંઘર્ષના અંતે કેન્દ્ર સરકારને નમવું પડ્યું અને 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત એક સ્વતંત્ર ભાષાવાર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો 10મો પ્રશ્ન જોઈએ કે મુગલ બાદશાહ અકબરના સમયમાં ગુજરાતના ઇતિહાસની કઈ મહત્વની ઘટના બની હતી? તો તેમાં જવાબ આવશે ઉપરના તમામ. બરોબર, એટલે કે ગુજરાતને મુગલ સામ્રાજ્યનું એક સૂબો એટલે કે પ્રાંત બનાવવામાં આવ્યું. અકબરે ગુજરાત વિજયની યાદમાં ફતેહપુર સિકરી ખાતે બુલંદ દરવાજો બંધાવ્યો. ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવવામાં આવ્યો હતો. તો આ તમામ વિધાન સાચા છે. બરોબર, તો એના પર આપણે વાત કરીએ તો કે અકબરે ઈસવીસન 1572માં મુગલ સમ્રાટ અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું. એ સમયે ગુજરાતમાં સલ્તનત નબળી પડી ચૂકી હતી. અકબરે ગુજરાતના છેલ્લા સુલતાન જે મુઝફ્ફર શાહ ત્રીજો છે એને હરાવીને ગુજરાતને એ મુગલ સામ્રાજ્યમાં ભેળવી લીધું. તો અકબરે ત્યારબાદ તેને આ વિજયને મહત્વનો ગણ્યો, તેને બુલંદ દરવાજો પણ બંધાવવામાં આવ્યો છે ફતેહપુર સિકરી ખાતે, જે વિશ્વનો સૌથી ઊંચો પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. ગુજરાત પર વિજય મેળવ્યા પછી તેના જે નાણામંત્રી રાજા ટોડરમલ છે જેમને જમીન મહેસૂલની આધુનિક પદ્ધતિ બરોબર લાગુ કરવા માટે જમીન માપણી અને વર્ગીકરણ માટેનું કાર્ય પણ કર્યું હતું. અકબરે પોતાના જીવનમાં સૌ પ્રથમવાર દરિયો ગુજરાતના ખંભાત ખાતે જોયો હતો. બરોબર, ત્યાર પછી ખાને ખાન એટલે કે અકબરે ગુજરાતના સૂબા તરીકે મિર્ઝાજી કોકા અને પાછળથી અબ્દુલ રહીમ ખાનની નિમણૂક કરી હતી અને રહીમે અમદાવાદ નજીક મિર્ઝાપુર સાહિબમાં ફતેહપુર વાડી બંધાવી હતી. તો મિત્રો આ આપણે 10 પ્રશ્નો આપણે જોઈએ, અહીંયા બહુ ડિટેલમાં આપણે જોયા. એવી રીતે આપણી સિરીઝ ચાલશે 10 પ્રશ્નોની. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારી સામે ઘણા બધો ડિટેલમાં પ્રશ્નો લઈને આવી રહ્યા છે. આમાંથી જે પણ પ્રશ્નોની ડિટેલ હોય છે એ ડિટેલમાંથી પણ MCQ બનતા હોય છે. તો તમે એવી રીતે તમે વાંચો કે આમાંથી કે જે આપણે ડિટેલ જવાબની ડિટેલ આપીએ છીએ એમાંથી જો MCQ બને તો એમાંથી પણ આપણને આવડે. એટલે એટલું ધ્યાનથી વિડીયો જો, PDF વાંચો. PDF આપણે એપ્લિકેશનમાં મળી જશે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ચાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ, મળીએ નવા વિડીયોમાં.